વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર જે 4 છે, બરાબર, સમતલમાં ગતિ, તો એની અંદર આપણે દાખલાઓનો જે છે એ અભ્યાસ કરતા હતા, બરાબર, જેની અંદર આપણે સદિશોના જે દાખલાઓ છે, સદિશોના સરવાળા, બરાબર, અને પરિણામી સદિશ કઈ રીતે પ્રાપ્ત થાય, બરાબર, અને એને કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ એના વિશેની આપણે માહિતી લીધી હતી. આજે પણ આપણે એવી જ રીતે એની જ અભ્યાસ જે છે એ આપણે આગળ વધારશું. તો એની અંદર જે છે એ આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. શું કહે છે? તો કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 સદિશો એ બી સી ડી ઈ અને એફ એક નિયમિત ષટકોણ બનાવે છે. તો સદિશોના સરવાળાની બેઝિક રીતનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે તેમનો સરવાળો શૂન્ય થાય. હવે આપણને ષટકોણ માટે જે આકૃતિ આ રીતે આપેલી છે, બરાબર, આપણે બધાએ ષટકોણ જે છે એ જોયેલો જ છે, બરાબર. તો આ એ સદિશ છે, આ બી સદિશ છે, આ સી સદિશ છે, ડી સદિશ છે, ઈ સદિશ છે અને એફ સદિશ છે. તો આ જેટલા 6 સદિશ છે એનો સરવાળો 0 થાય આવું આપણે સાબિત કરવાનું છે. હવે બેઝિકલી જો અગર આપણે ત્રિકોણની પદ્ધતિનો ઉપયોગ કરીએ, બરાબર, તો એના આધારે આપણે શું કરતા, તો કે જે કાંઈ બી સદિશો હોય એનું પૂછ અને શીર્ષ જોડી દેતા અને એના ઉપરથી આપણને પરિણામી સદિશ છે એનો આપણને અંદાજો આવી જાય. હવે બેઝિકલી અહીંયા જોવા જઈએ તો જો આ જે સદિશો છે એ ફરીને પાછા એના મૂળ સ્થાન ઉપર જ આવે છે, બરાબર, એટલે કે એનો પૂછ અને શીર્ષ છે એ બંને એક જ જગ્યાએ છે. તો એ બિંદુ થઈ ગયું, બિંદુ એટલે ડિસ્ટન્સ 0 થઈ જાય. એટલા માટે આપણને આમાંય ખબર પડી જાય કે આનું પરિણામી સદિશ છે એ શું હશે? 0. કારણ કે જ્યાંથી એનું સદિશ છે ચાલુ થયો ત્યાં જ પાછો આવીને પૂરો થઈ ગયો. તો આવા સદિશોનો જે સરવાળો હશે એ 0 જ થશે, પરંતુ આપણે મેથેમેટિકલી જે છે એને સાબિત કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં જે છે એ આપણે બેઝિક જે છે એ આકૃતિ જે છે એ ડ્રો કરી લઈએ જે આપણને આપેલી છે. તો આ જે એ આપણો એ સદિશ થશે, બરાબર. હવે ત્યાંથી 60 ડિગ્રી ઉપર આપણને જે સદિશ આપેલો છે એ છે બી સદિશ. ત્યાંથી પાછું 120 ડિગ્રી ઉપર, બરાબર, એ આપણને સી સદિશ આપેલું છે. 120 હું કોની આધારે કહી શકું છું? તો કે જે અંદરનો જે એંગલ હશે એ 120 હશે, બરાબર. કઈ રીતે ખબર પડી? તો કે જો આ આખો એંગલ જે છે એ કેટલો થાય? 180. તો આ એક આખો એંગલ જો 180 થતો હોય તો 180 માંથી જે બહારનો એંગલ છે એ 60 ડિગ્રી તમે બાદ કરો એટલે શું થશે? 120. એનો મતલબ જે અંદરનો એંગલ હશે, બરાબર, એ અંદરનો એંગલ કેટલો બનતો હશે? 120 ડિગ્રી બનતો હશે, બરાબર. તો 120 ડિગ્રીનો આ જે છે એ દ્વિભાજક હોય તો આ જે હશે આટલો એંગલ એ કેટલો બનતો હશે? 60 ડિગ્રી બનતો હશે, બરાબર. પણ અગર જો એક્સની સાપેક્ષે જોવા જાય તો આ એંગલ કેટલો બનશે? 120 ડિગ્રીનો, બરાબર છે. તો આગળ જોઈએ. હવે એટલો જ છે એ આપણે ફરીથી અહીંયા જે છે એ ડી સદિશ છે, ફરીથી એટલો જ એંગલ બનાવીને આપણને ઈ સદિશ મળે છે અને ફરીથી એ અહીંયા જોઈન્ટ થઈ જશે એફ સદિશ, બરાબર. હવે સદિશના જે મૂલ્યો છે બધી બાજુઓ સમાન છે એટલે આપણે શું કહી શકીએ કે જે સદિશ એ જે છે એનું મૂલ્ય, બીનું મૂલ્ય, સીનું મૂલ્ય, ડીનું મૂલ્ય, ઈનું મૂલ્ય અને એફનું મૂલ્ય, બધા મૂલ્યો કેવા છે? સમાન, બરાબર. એટલે આપણે એ બધા મૂલ્યો જે છે એને આપણે કોઈ એ નામ આપી દઈએ, સ્મોલ એ, બરાબર. તો સ્મોલ એ જે છે એનું મૂલ્ય થશે અને બધા સમાન છે, બરાબર. તો અગર હું એ જે છે આપણે બેઝિક મેથડમાં શું કરતા, તો કે ભાઈ બધાના યામ જે છે એ સદિશમાં શોધતા અને પછી આપણે એનો
સરવાળો કરતા. તો એ સદિશ માટે અગર મારે યામ જોવું હોય તો અત્યારે આનો એંગલ જે છે એ એક્સ અક્ષની સાથે કેટલો બનાવે છે તો કે 0. મેં તમને કીધું હતું કે જ્યારે પણ યામ તમે જુઓ ત્યારે એક્સની સાથે એનો એંગલ જોવાનો. તો એક્સની સાથે અત્યારે એનો એંગલ શું છે 0. તો અગર એ સદિશ માટે હું સદિશમાં યામ લખું તો એ એક્સ ઘટક આઈ કેપ પ્લસ એ વાય ઘટક જે કેપ થશે. તો એ એક્સ ઘટક એટલે શું થયો તો કે ભાઈ એનું મૂલ્ય ઇન્ટુ કોસ અને જે 0 જે એક્સની સાથે જે છે એ સદિશ કેટલો બનાવે છે તો કે ભાઈ 0 ડિગ્રી એટલે 0. એવી રીતે એ નું મૂલ્ય સાઇન 0 ડિગ્રી બરાબર. એટલે આ એનો આઈ ઘટક થઈ જશે, આ એનો જે ઘટક થઈ જશે. તો cos 0 એટલે 1 થયું. એ નું મૂલ્ય છે એ અત્યારે આપણે એ લઈએ છીએ એટલે અહીંયા શું થશે એ આઈ કેપ પ્લસ આ તો 0 થઈ જશે 0 જે કેપ બરાબર. તો આ આપણને એ સદિશ મળી ગયો બરાબર. હવે એવી રીતે બી માટે જોઈએ તો બી જે છે એ સમથિંગ એંગલ બનાવે છે અને કેટલો એંગલ બનાવે છે એક્સ સાથે તો કે ભાઈ 60 ડિગ્રી બરાબર. તો 60 ડિગ્રી માટે બી સદિશ છે હું શું લખીશ તો બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ બરાબર. હવે એક્સ ઘટક એટલે બી નું મૂલ્ય ઇન્ટુ કોસ કેટલો એંગલ બનાવે છે તો કે ભાઈ 60. તો 60 ડિગ્રી આઈ કેપ પ્લસ બી નું મૂલ્ય સાઇન 60 જે કેપ બરાબર છે. ક્લિયર. તો હવે જ્યારે આપણે બી જે છે એ બધાનું મૂલ્ય છે એ સેમ જ રાખ્યું છે એટલે એ જે હશે બરાબર. તો એ જે છે એ આપણે બીના મૂલ્યની જગ્યાએ લખી નાખીએ બરાબર. હવે જે કોસ 60 ડિગ્રી છે તો કોસ 60 ડિગ્રી એટલે શું થશે 1/2 થશે. તો આને આપણે 1/2 આઈ કહી દઈએ પ્લસ જે સાઇન 60 ડિગ્રી છે બરાબર. તો સાઇન 60 ડિગ્રી એટલે શું થઈ જશે √3/2. તો એ ઇન્ટુ √3/2 અને આને આપણે જે કહી દઈએ. ક્લિયર ડન. હવે એવી જ રીતે બાકીના જે યામ છે એ જોતા જઈએ. તો જો અગર મારે સી ના યામ લેવા છે તો હવે સી ના યામ માટે જે એક્સ અક્ષ છે એની સાથે એ કેટલો એંગલ બનાવે છે તો કે ભાઈ 120 ડિગ્રી. તો હું શું કરીશ કે ભાઈ જે સી ના યામ છે તો સી ના યામ લખવા માટે મારે શું કરવું પડશે સી એક્સ આઈ ઘટક પ્લસ સી વાય જે ઘટક બરાબર. તો સી એક્સ એટલે કે સી નું મૂલ્ય એક્સ એટલે કોસ 120 ડિગ્રી આઈ પ્લસ સી નું મૂલ્ય સાઇન 120 ડિગ્રી અને જે કેપ બરાબર છે. ક્લિયર. હવે સી કોસ 120 ડિગ્રી. હવે સી નું મૂલ્ય તો આપણને ખબર છે કે ભાઈ એ બરાબર. હવે કોસ 120 હવે કોસ 120 એટલે શું થશે તો કે જો આ આપણે યુનિટ સર્કલ ડાયાગ્રામની અંદર જોઈ ગયા હતા બરાબર કે ભાઈ આની અંદર શું થશે કે ભાઈ ઓલ એસ ટી સી મતલબ કે બધા વિધેય પોઝિટિવ ખાલી સાઇન પોઝિટિવ ખાલી ટેન પોઝિટિવ અને અહીંયા કોસ પોઝિટિવ બરાબર. ઓલ એસ ટી સી. હવે જે 120 ડિગ્રી છે તો અહીંયા છે એ 0 ડિગ્રી અહીંયા 90 ડિગ્રી થશે અહીંયા 180 ડિગ્રી થાય અહીંયા 270 ડિગ્રી થાય. તો 120 એટલે આ બીજા ચરણમાં થયો. બીજા ચરણમાં કયો વિધેય છે કોસ. તો કોસ બીજા ચરણમાં કેવો હશે તો કે બીજા ચરણમાં માત્ર સાઇન ધન હોય બરાબર. કોસ જે છે તો આ સાઇન છે આ કોસ છે મતલબ કે કોસ જે હશે એ કેવો હશે ઋણ હશે. હવે ઋણ 120 હવે ઋણ 120 ડિગ્રી જે છે બેઝિકલી 120 ડિગ્રી જે છે એનો મતલબ શું થશે
હવે આપણને ખબર છે કે ભાઈ 90 પ્લસ 30, બરાબર. તો 90 પ્લસ 30 પણ લખાય, બરાબર. અને 90 પ્લસ 30 એટલે કે કોસ 30 નું જે મૂલ્ય હશે, બરાબર. આ ધોરણ આપણે 10માં ભણી ચૂક્યા છે કે જે 120 છે એને હું શું લખી શકું, તો કે ભાઈ 90 પ્લસ 30 ડિગ્રી હું લખી શકું, બરાબર. 90 પ્લસ 30, તો 90 પ્લસ 30 હોય એટલે અહીંયા આપણે કોસ જે વિધેય છે એ કોસની બદલે જે છે એ આપણે સાઇન લઈ શકીએ. તો સાઇન 30 નું જે મૂલ્ય છે, બરાબર. તો સાઇન 30 નું મૂલ્ય જે હશે એ શું હશે, તો કે ભાઈ સાઇન 30 નું મૂલ્ય જે છે એ કેટલા હોય, તો કે ભાઈ 1/2 હશે, બરાબર. પરંતુ આપણને એમ થાય કે સર અહીંયા હવે કોસની બદલે આપણે સાઇન 30 નું મૂલ્ય જોયું, કારણ કે આપણને ખ્યાલ છે કે ભાઈ જે કોસ એ 90 પ્લસ 30, હવે 10thમાં આપણે જોઈ ગયા કોસ 90 હોય, 90 પ્લસ ઓર માઇનસ હોય એટલે વિધેય છે એ બદલી જાય. તો કોસનું શું થઈ જશે, સાઇન થઈ જાય, અને જે એંગલ હશે એ શું હશે, 30. પરંતુ આપણે જોવાનું છે તો આ વિધેયનું જ ને, કે ભાઈ આ વિધેય કેમાં છે, તો કે ભાઈ બીજા ચરણમાં છે. અત્યારે કોસ જે છે એ બીજા ચરણમાં છે, એટલા માટે અહીંયા શું થઈ જશે, માઇનસ આગળ આવી જશે, બરાબર. એટલે હવે જે સાઇન 30 છે, તો સાઇન 30 ની વેલ્યુ આપણને ખબર છે કે ભાઈ 1/2 થાય, પણ કેવો, માઇનસ. તો અહીંયા કોસ 120 ની બદલે હવે હું શું લખી નાખું છું, -1/2 આઈ કેપ પ્લસ. એવી જ રીતે સી જે છે એ સાઇન 180 ડિગ્રી છે, સાઇન 180 ડિગ્રી એટલે ફરીથી જો સાઇન 90 પ્લસ 30 થશે, બરાબર. તો સાઇન જે છે એનું વિધેય બદલીને શું થઈ જાય, કોસ. તો કોસ 30 ની વેલ્યુ જે છે એ આપણને ખબર છે કેટલો થાય, √3/2. હવે સાઇન જે એ કયા ચરણમાં છે, બીજા ચરણમાં. તો બીજા ચરણમાં સાઇન તો પોઝિટિવ જ હોય, એટલે અહીંયા આપણને જે મળશે એ તો પોઝિટિવ √3/2 જ મળશે, બરાબર. અને જે કેપ ડન. તો આના યામ શું થઈ જશે, -a/2i પ્લસ a√3/2j, બરાબર. હવે એવી રીતે જે છે એ ડી ના યામ આપણે જોઈએ. તો ડી ના યામ જો આ એક્સ અક્ષ સાથે જે છે એ કેટલો એંગલ બનાવે છે, તો કે ભાઈ 180 ડિગ્રી, બરાબર. તો 180 ડિગ્રી એટલે શું થઈ ગયું, તો કે ભાઈ dxi કેપ પ્લસ dyj કેપ. તો ડી નું મૂલ્ય કોસ 180 ડિગ્રી i પ્લસ ડી નું મૂલ્ય સાઇન 180 ડિગ્રી જે કેપ. હવે કોસ 180 એટલે શું થશે, -1 થાય. તો ડી નું મૂલ્ય તો એ છે જ, એટલે એ આઈ પ્લસ ડી સાઇન, સાઇન 180 એટલે 0 થશે, એટલે એનું 0 ઇન્ટુ સમથિંગ એટલે શું થઈ જશે, 0 એનું જે કેપ, બરાબર. તો આ રીતે આપણને એ બી સી ડી નું જે છે યામ મળી ગયા. હવે આપણે ઈ અને એફ ના જે યામ છે એ ગોતી લઈએ. તો જે ઈ જે છે ઈ સદિશ એના યામ માટે આપણે શું લખશું, તો કે ભાઈ ઈ એક્સ આઈ કેપ પ્લસ ઈ વાય જે કેપ, બરાબર. હવે એના માટે જો અહીંયા આપણને આ રીતે યામ આપેલું છે, જે ઈ યામ છે એ, બરાબર. હવે આ જે એંગલ છે એ કેટલો થશે, તો કે ભાઈ 120 ડિગ્રી, બરાબર. પણ આપણે શું કીધું હતું કે ભાઈ એક્સની સાપેક્ષે લેવાનું, તો આ જે એંગલ હશે એ કેટલો થશે, બરાબર. તો કે જે આખો એંગલ હશે એ 360 હશે, 360 માંથી આપણે 120 બાદ કરીએ એટલે શું થશે, કે જે 360 છે એને માઇનસ આપણે 120 કરશું એટલે જે એંગલ મળશે એ કેટલો મળશે, તો કે ભાઈ 240. 240 છે એના માટે આપણે અહીંયા જે છે એ 180 જે છે એ રાખી શકીએ, બરાબર એંગલ. તો 240 જે છે એને અગર 180 ના રેફરન્સમાં લેશું તો આપણે આને આમ લખી શકીએ કે ભાઈ 180 પ્લસ 60 ડિગ્રી, એટલે એ આપણું શું થઈ જશે,
એંગલ થઈ જશે. અગર ઈ એક્સ માટે હું લખું છું, બરાબર, તો અગર હું એના માટે યામ લખું તો કઈ રીતે લખાશે? તો કે જો ઈ એક્સ અથવા તો ઈનું મૂલ્ય ઇન્ટુ કોસ કેટલા એંગલ એક્સની સાપેક્ષે? તો કે ભાઈ 240 આઈ પ્લસ ઈ વાય અથવા તો ઈનું મૂલ્ય સાઇન 240 જે. બરાબર. હવે ફરીથી આપણે જે યામ છે એને જોઈએ તો કે ભાઈ કોસ 240. કોસ 240 એટલે ત્રીજા ચરણમાં આવ્યો. ત્રીજા ચરણની અંદર કોસ છે એ આપણે હમણાં જોયું હતું ઓલ એસ ટીસી પ્રમાણે. તો ઓલ એસ ટીસી તો ત્રીજા ચરણમાં કોસ છે એ શું હશે? ઋણ હશે. બરાબર. તો એના માટે આપણે શું લઈ શકીએ? તો કે ભાઈ ઋણ ઈનું મૂલ્ય એ, કોસ જે છે એની બદલે આપણે શું લખશું? કોસ 240. તો કોસ 240 એટલે શું લખાય? તો કે 180 પ્લસ 60 ડિગ્રી. તો 180 હોય તો વિધેય છે એ બદલે નહીં. તો કોસ 180 પ્લસ 60 ડિગ્રી એટલે કોસમાં આપણે શું જોવાનું? 60 જોવાનું. બરાબર. તો કોસની અંદર જ્યારે આપણે 60 જોઈએ તો કોસ 60 એટલે 1/2 થશે. તો અહીંયા શું થઈ જશે? કોસ 1/2. બરાબર. આઈ કે પ્લસ હવે એ જ રીતે આનું મૂલ્ય એ થઈ જશે. હવે અહીંયા સાઇન 180 પ્લસ 60 ડિગ્રી 240ની બદલે. બરાબર. 180 છે એટલે સાઇન છે એ વિધેય નો બદલે એટલે સાઇન 60 ડિગ્રી થઈ ગયું. સાઇન 60 ડિગ્રી એટલે શું થઈ જશે? √3/2 થઈ જશે. હવે ત્રીજા ચરણમાં સાઇન પણ કેવો હશે? નેગેટિવ, કારણ કે ઓલ એસ ટી સી એટલે કે ટેન થીટા સિવાયના બાકી બધા વિધેય છે એ અહીંયા શું થઈ જશે? ઋણ થઈ જશે. તો સાઇન પણ કેવો આવશે? ઋણ. એટલે આપણે અહીંયા શું લઈશું? √3/2 જે કે. એટલે આને વ્યવસ્થિત લખીએ તો -a/2 આઈ માઇનસ √3/2 એ જે થઈ ગયો યામ. બરાબર. હવે એ જ રીતે એફ માટે આપણે વાત કરીએ તો એફ જે છે એના યામ આગળ આપણે જોઈએ. બરાબર. તો એફ યામ માટે આપણે શું કરશું? તો જો એફ જે છે, બરાબર, તો એનો અહીંયાથી જે છે એ એંગલ અગર આપણે જોવા જઈએ તો આવી રીતે હશે. બરાબર. હવે આટલો જે એંગલ છે એ તમારો શું છે? 60 ડિગ્રી થયો. આ પણ 60 ડિગ્રી થયો. તો આટલો એંગલ કેટલો થાય? તો કે ભાઈ 360 માઇનસ 60 ડિગ્રી. બરાબર. કારણ કે આટલો છે એ આપણે આ તરફ આવીએ છીએ. તો આટલો બાદ કરી દેશું તો એક્સની સાપેક્ષે આપણને મળી જશે. તો એક્સની સાપેક્ષે જે છે એનો એંગલ કેટલો મળશે? 300 ડિગ્રી. બરાબર. તો અહીંયા આપણે એક્સની સાપેક્ષે જે છે એ એંગલ લખીએ તો અહીંયા શું લખાશે? કે ભાઈ એફ એક્સ આઈ પ્લસ એફ વાય જે. તો એફ એક્સ અથવા તો એફનું મૂલ્ય કોસ 300 ડિગ્રી આઈ પ્લસ એફનું મૂલ્ય સાઇન 300 ડિગ્રી જે. બરાબર. તો સૌથી પહેલાં જો એફનું મૂલ્ય તો એ તો આપણે લીધું. હવે કોસ 300 એટલે શું થશે? કે ભાઈ કયા ચરણમાં થઈ ગયું? 300 એટલે આ ચરણમાં થઈ ગયું. બરાબર. તો 300 ડિગ્રી એટલે જે અહીંયાથી 300 ડિગ્રી આપણે લઈએ તો 300 ડિગ્રી. હવે ઓલ એસ ટી સી. બરાબર છે. એટલે હવે અહીંયા જે છે 300 ડિગ્રી થાય તો આપણે કઈ રીતે લઈ શકીએ? તો કે જો અહીંયા 270 હોય. બરાબર. એટલે 270 એટલે કે કોસ 300 ને હું શું લખી શકું? તો કે ભાઈ 270 પ્લસ 30 ડિગ્રી. બરાબર. એટલે કોસ 270 હોય એટલે શું થઈ જશે? વિધેય બદલી જશે. તો વિધેય બદલો તો કોસનું શું થઈ જશે? સાઇન. તો સાઇન શું થઈ જાય? 30. હવે ઓલ એસ ટીસી પ્રમાણે જે ચોથા ચરણમાં કોસ છે પોઝિટિવ હોય તો જે કોસ પોઝિટિવ હશે એટલે સાઇન જે 30 ડિગ્રી છે. બરાબર. તો સાઇન 30 એટલે શું થાય? 1/2 થશે. તો સાઇન 30 માટે આપણે અહીંયા શું લખશું? 1/2 આઈ કેપ પ્લસ હવે એ એફ જે છે ફરીથી એનું મૂલ્ય એટલે આપણે એ ધાર્યું એ. હવે સાઇન 300 છે તો સાઇન 270 પ્લસ 30 એટલે સાઇનનું શું થઈ જશે? કોસ 30. કોસ 30 એટલે શું થાય? √3/2. પરંતુ સાઇન વિધેય
ચોથા ચરણમાં કેવું હશે? ઋણ. એટલે અહીંયા શું થશે? -√3/2 જે કેપ. તો આના યામ શું થઈ ગયા? a/2i -√3/2 એ જે કેપ. તો આ રીતે આપણને A B C D E F જે 6 યામ છે એ મળી જાય છે, બરાબર. તો એ યામને આપણે લખી લઈએ. તો જે A ના યામ હતા એ આપણને આ રીતે મળ્યું, AI + 0j. B ના યામ હતા એ આપણને આ રીતે મળ્યા, a/2i +√3/2aj. C ના જે યામ મળ્યા આપણને, C ના યામ જે છે એ આપણને શું મળ્યા? -a/2i +√3/2j. બરાબર છે. એવી રીતે જે D ના યામ છે એ આપણને શું મળ્યા? -ai +0j. બરાબર. એવી રીતે E ના જે યામ મળ્યા એ આપણને શું મળ્યા? -a/2i -√3/2aj. અને F ના જે યામ મળ્યા એ આ રીતે મળ્યા, a/2i -√3/2aj. બરાબર. તો આ રીતે જે આપણને યામ મળ્યા, બરાબર, તો એના અનુસંધાને અગર આપણે જોવા જઈએ તો આપણે A + B + C + D + E + F કરવાનું છે. તો તમે અહીંયા જો, આ +a છે, આ -a છે, +a/2 -a/2 +a/2 -a/2. તો બધાનો આપણે સરવાળો કરીએ એટલે આ બધા જે છે એ એકબીજાને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. એટલે શું થઈ જશે? 0i. બરાબર. હવે અહીંયા જોઈએ તો જો 0 0 કેન્સલ, +√3/2 -√3/2 +a√3/2 -√3a/2. તો એ પણ બધા એકબીજાને કેન્સલ કરે એટલે અહીંયા પણ શું થઈ જશે? 0i. તો જે આનો પરિણામી સદિશ મળ્યો એ પરિણામી સદિશ શું મળ્યો? 0i + 0j. તો અગર આનું મૂલ્ય જોવા જઈએ તો મૂલ્ય પણ શું થશે? 0 એકમ થશે. બરાબર. તો આવા સદિશ કે જેનું મૂલ્ય શું થાય? 0 થાય. તો યાદ હોય તો તમને એવું કીધું હતું કે એવા પ્રકારના સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ. બરાબર. તો આ રીતે જ્યારે પણ એક વસ્તુ યાદ રાખવી કે જ્યારે પણ પરિણામી સદિશમાં જ્યારે પરિણામી સદિશ છે એ ફરીને પોતાની જગ્યાએ જ આવી જાય તો એ પ્રમાણે એનો પરિણામી સદિશનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય. બરાબર. કારણ કે એનું સ્થાનાંતર જ નથી થયું, જ્યાં હતું ત્યાં જ આવી ગયું. એટલે કે એનું જે પૂછ અને શીર્ષ છે એ એક જ જગ્યાએ છે. તો એ સમયે હંમેશા એનું મૂલ્ય છે એ 0 આવશે અને એના યામ પણ શું થઈ જશે? 0 0 થઈ જશે. બરાબર. તો આ તો આપણે આખે આખું જે છે એ મેથેમેટિકલી અને બહુ લોંગ મેથડથી સાબિત કર્યું. પરંતુ ગમે ત્યારે કોઈ ક્લોઝ ફિગર હોય અને જ્યારે પણ સદિશ છે એ ક્લોઝ રચના કરતું હોય ત્યારે હંમેશા એનું પરિણામી સદિશ છે એ શૂન્ય જ હોય. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જે છે એ આગળ જે થિયરીઓ છે એ આપણે એનો અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.